મહત્વના સમાચાર પર નજર કરીએ તો પાવાગઢ મહાકાળી મંદિરે ચૈત્રી નવરાત્રિના ચોથા નોરતે લાખો યાત્રાળુઓનો ઉમટ. વહેલી સવારથી જય માતાજીના નામથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યો. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના ચોથા નોરતે આજે વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. રવિવારની રજા અને પવિત્ર નવરાત્રિના અવસરને કારણે લાખો યાત્રાળુઓ મહાકાળી માતાજીના દર્શન માટે પાવાગઢ ખાતે ઉમટ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા સવારે 5 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. દ્વાર ખુલતાની સાથે જ મંદિર પરિસર જય માતાજીના ગુંજનથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ ભક્તો લાઇનમાં ઊભા રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા. યાત્રાળુઓની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શન માટે ખાસ વ્યવસ્થા, પીવાના પાણી, આરામગૃહ સહિતની સુવિધા ઊભી કરવામાં આવતા ભક્તોને સરળતાથી દર્શનનો લાભ મળ્યો હતો. આ ઉપરાંત યાત્રાળુઓની સુરક્ષા માટે પંચમહાલ પોલીસ તંત્ર પણ સંપૂર્ણ સજ્જ બન્યું હતું. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને બીજી તરફ પાવાગઢ ખાતે ચાલી રહેલા 24 કરોડ નિર્વાણ મંત્ર આહુતિ મહાયજ્ઞમાં આજે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. સવારે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન કુલ 21 કરોડ 50 લાખ મંત્ર આહુતિ પૂર્ણ કરવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક આ મહાયજ્ઞમાં ભાગ લેવામાં આવી રહ્યો છે અને આવનાર દિવસોમાં 24 કરોડ આહુતિ પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ રીતે ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે પાવાગઢ યાત્રાધામ ભક્તિમય વાતાવરણમાં તરબતર બન્યું છે. જ્યાં એક તરફ ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે તો બીજી તરફ વિશાળ સ્તરે ધાર્મિક અનુષ્ઠાન પણ ઉજવાઈ રહ્યું છે. રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ.